જામનગરમાં ઇટરાના ટૂંકા નામે ઓળખાતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા નામની સંસ્થા દ્વારા ગઈકાલે 23મી સપ્ટેમ્બરે વિશ્વ આયુર્વેદ દિવસ નિમિત્તે 2 નવી પહેલ કરવામાં આવી છે। જે અનુસંધાને આજે 24મી સપ્ટેમ્બરે એક પત્રકાર પરિષદનું આયોજન કરીને આ સંસ્થા દ્વારા આ 2 પહેલની જાહેરાત કરવામાં આવી છે। ઇટરાના ડાયરેક્ટર પ્રોફેસર તનુજા નેસરીએ જણાવ્યું હતું કે ઇટરા સંસ્થા દ્વારા આયુર્વેદનું ડિજિટલ પરિવર્તન કરવામાં આવ્યું છે। આ પહેલ પરંપરા અને ટેકનોલોજી વચ્ચેનો સેતુ છે। આ ઉપરાંત તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આયુર્વેદના શાસ્ત્રો અને ગ્રંથોમાં પશુ ચિકિત્સાનો ઉલ્લેખ છે। આ પશુ ચિકિત્સાના ક્ષેત્રમાં પણ આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા એક પહેલ કરવામાં આવી છે। પત્રકાર પરિષદમાં આ તમામ વિગતો ડોક્ટર તનુજા નેસરી દ્વારા જાહેર કરવામાં આવી હતી, જે પ્રસ્તુત છે। જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ। જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ। અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ। લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ। દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279, એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે। બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન। સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર। સંપર્ક 96 243 33 355। પાપા લુઈસ પિઝા, એકવાર આવશો તો વારંવાર આવશો। આ વર્ષની આયુર્વેદની થીમ છે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ, અને વિશેષ વાત એ છે કે 23rd સપ્ટેમ્બર જે ઇક્વિનોક્સ છે એ દિવસે ઇટ સિમ્બોલાઇઝીસ ધ બેલેન્સ। તો એ બેલેન્સ કરવા માટે, એટલે સેલ્ફ અને યુનિવર્સ એ બધાનો જ બેલેન્સ કરવા માટે આ દિવસ મનાવી રહ્યા છે। આની એક જો થીમ છે કે આયુર્વેદ જન જન કે લીએ, પૃથ્વી કે કલ્યાણ કે લીએ। તો આ થીમથી લઈને અમે અહીંયા એક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થ્રુ આયુર્વેદ ટ્રેડિશન વિથ ટેકનોલોજી એક દિવસીય કાર્યશાળા કરી। એમાં WHO, GTMC, મિનિસ્ટ્રી ઓફ આયુષ અને ઘણી બધી સંસ્થાઓ એમાં સંકળાયેલી હતી। અને એવી રીતે જ પ્લાન્ટ્સ અને એનિમલ માટે પણ આયુર્વેદ છે, તો અમે વેટરનરી આયુર્વેદ માટે પણ અહીંયા એક દિવસીય કાર્યશાળા કરી, જેમાં અમારો વનતારા જોડે MOU છે। તો અમે આ બધા માટે જ એક પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ફોર એનિમલ કેર કરવાના છે, અને IIT ગાંધીનગર અને ઘણી બધી સંસ્થાઓ જોડે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ટ્રેડિશનલ મેડિસિન માટે એક ઘણા બધા અમે એપ્લિકેશન્સ લઈ આવવા માંગીએ છીએ। તો નેક્સ્ટ જે ન્યૂ જનરેટિવ AIથી અમે લઈને ન્યૂ જનરેશન માટે આયુર્વેદનું એપ્લિકેશન લઈ આવી રહ્યા છે। ઇટરાના માધ્યમથી અમે આયુર્વેદ દિવસના 35 પ્રોગ્રામ કર્યા, જેમાં 7000થી વધારે લોકો સંકળાયેલા હતા। અને જામનગરથી લઈને ગુજરાતના દરેક વ્યક્તિ માટે, દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે, હર દિન હર ઘર આયુર્વેદ માટે દૈનંદિની દિનચર્યા, ઋતુચર્યા, આહાર કેવી રીતે સ્વસ્થ રાખવા માટે ઉપયોગી છે એની પણ આપણે જનજાગૃતિ કરી રહ્યા છે। તો આવો આપણે બધાને મળીને આયુર્વેદ દિવસ મનાવીએ।